અરજદારની નોંધ કરવા માટે સૌપ્રથમ પ્રમાણપત્ર ઓપ્શન મેનુમાં ક્લિક કરો. ત્યારબાદ અરજદાર માસ્ટર મેનુ ક્લિક કરવાથી અરજદારની નોંધ કરવા માટેનું ફોર્મ ખુલશે. અરજદારની નોંધ કરવા માટે ઉમેરો બટન પર ક્લિક કરો. ત્યારબાદ અરજદારનું નામ લખો. અરજદારનું એડ્રેસ 1 લખો. અરજદારનું એડ્રેસ 2 લખો. અરજદારનું એડ્રેસ 3 લખો. ત્યારબાદ શહેર પસંદ કરો. પિનકોડ લખો. અરજદારની જન્મ તારીખ લખો. અરજદારની જાતિ પસંદ કરો. ઈસી નંબર લખો. આરસી નંબર લખો. ફોન નંબર લખો. મોબાઈલ નંબર લખો. ઈમેલ આઈડી લખો. ત્યારબાદ જ્ઞાતિ પસંદ કરો. અન્ય કોઈ નોંધ હોય તો તે લખો. અરજદારના કામકાજની માહિતી લખો. ધંધાનું નામ લખો. ધંધાનું એડ્રેસ 1 લખો. ધંધાનું એડ્રેસ 2 લખો. ધંધાનું એડ્રેસ 3 લખો. ત્યારબાદ શહેર પસંદ કરો. ત્યારબાદ પિનકોડ લખો. ફોન નંબર લખો. મોબાઈલ નંબર લખો. ઈમેલ આઈડી લખો. ત્યારબાદ જો વેબસાઇટ હોય તો તે લખો. વધારાની કામકાજની જગ્યા હોય તો તે લખો. ત્યારબાદ સાચવો બટન પર ક્લિક કરતા અરજદારની નોંધ થઈ જશે.